નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે જાણીશું ગુજરાત સરકારના ખેડૂતો માટે અને પશુપાલન મિત્રો માટે અલગ અલગ યોજનાઓ ચાલુ થતી હોય છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સરકારના એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે, જેની અંદર ખેડૂત ભાઈઓ અને પશુપાલન મિત્રો માટે નવા ખુશીના સમાચાર છે। જેની અંદર મિત્રો વાત કરીએ જે યોજનાઓ ચાલુ થઈ હતી તે યોજનાઓ અંદર મિત્રો તારીખની અંદર છે તે વધારો કરવામાં આવેલો છે। જે છેલ્લી તારીખ હતી તે તારીખની અંદર દિવસો વધારી અને નવી તારીખ મિત્રો જાહેર કરવામાં આવેલ છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો કયા વિભાગની અંદર છેલ્લી તારીખ આપવામાં આવેલ છે એ વિશે વાત કરીશું। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની જે યોજનાઓ છે આ ખેડૂત પોર્ટલની અંદર, જેની અંદર 4 વિભાગ છે: ખેતીવાડી વિભાગ, પશુપાલન, મત્સ્યપાલન અને બાગાયતી યોજનાઓ। તેની અંદર આજે આપણે વાત કરીશું પશુપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર તારીખની અંદર વધારો કરવામાં આવેલો છે। જે ટૂંક સમય પહેલાં જે યોજનાઓ ચાલુ હતી જેની અંદર વાત કરીએ તો પશુપાલન માટે ખાણદાન સહાય, ગાભણ પશુ માટે ખાણદાન સહાય, વિયાણા બાદ ખાણદાન સહાય એવી યોજનાઓ ચાલુ થઈ હતી। તો આજે આપણે એક યોજનાની અંદર વાત કરીએ તો લગભગ મોટાભાગની યોજનાઓની અંદર તારીખની અંદર વધારો થયો છે। આપણે મિત્રો એક્ઝામ્પલ તરીકે એક યોજનાની અંદર દેખીએ તો જે છે તે 23મા નંબરની યોજના સામાન્ય જાતિના પશુપાલકો માટે ગાય અને ભેંસ વિયાણા બાદ ગાય કે ભેંસને ખાણદાન સહાય યોજના, જેની અંદર છેલ્લી તારીખ છે તે મિત્રો 25/7/2024 કરવામાં આવેલી છે। અને પહેલે છે તે મિત્રો અલગ તારીખ હતી અને તારીખની અંદર વધારો કરીને છેલ્લી તારીખ 25/7/2024 કરવામાં આવેલી છે। જેના લીધે જે ભાઈઓને લાભ લેવો હોય તે લાભ લઈ શકે। તમારે પણ જો મિત્રો લાભ લેવો હોય તો જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તમે લાભ પણ લઈ શકો છો। આવી દરરોજની માહિતી મેળવવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।